સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેસાડવાને લઈને પણ ચૂંટણી પ્રક્રિયા છે તે ઉમેદવારો વચ્ચે ચાલી રહી છે ને આ સ્થિતિ વચ્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયત પર જબરજસ્ત સ્થિતિ નિર્માણ પામી છે કેમ કે 13 ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે, 13 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના એક તાલુકા પંચાયતના ઉમેદવારોને ગુંડાઓ ઉઠાવી ગયા તે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોજ જોવા મળ્યો। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે કેટલીક એવી બેઠકો છે ગુજરાતમાં તાલુકા પંચાયતની કે જ્યાં ટાઈ પડી છે, જ્યાં કોંગ્રેસ બહુમતીમાં છે, ક્યાંક આમ આદમી પાર્ટી બહુમતીમાં છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટી બહુમતીમાં છે। ત્યારે ચર્ચાસ્પદ બાબતો કહીએ તો છોટાઉદેપુર શહેર જિલ્લો રહ્યો છે ને છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી છે। બંને પાર્ટીના 13 સભ્યો જીત્યા છે, પરંતુ આ વચ્ચે આજે જ્યારે ઉપપ્રમુખ અને પ્રમુખની વરણીનો દિવસ હતો ત્યારે આમ આદમી પાર્ટીના એક ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે તેમનું ગુંડાઓ ઉઠાવીને લઈ ગયા, અપહરણ કરીને લઈ ગયા હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે અને આને લઈને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કચેરી બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો રોષ સાથે પહોંચ્યા છે। આ મામલે શું આક્ષેપ કરી રહ્યા છે, પહેલા જે જનપ્રતિનિધિને ઉઠાવીને લઈ ગયા તેમના પુત્ર તે સાંભળો। મારા પપ્પા તાલુકા પંચાયતમાં ચૂંટાયા હતા સભ્યમાં, બિલકુલ તાલુકા પંચાયતમાંથી એ અંદર ચૂંટણી માટે ગયા હતા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ માટે। એ અંદર ગેટની અંદર એન્ટ્રી કરીને તો રસ્તામાંથી એમને ઉઠાવી લેવામાં આવ્યા, કોઈ ગુંડાઓ એ અંદરથી ઉઠાવી લેવામાં આવ્યા। એમાં પોલીસ પણ કંઈ જવાબ આપતી નથી। મારા પપ્પાને ઉઠાવ્યા છે, કંઈ પણ બનશે તો હું પોલીસ સામે ગમે એ કરીશ। મારા પપ્પા અહીંયા હાજર જોઈએ ગેટ પર, નહીં તો હું અંદર પ્રવેશ કરીશ, છેક અંદર ચૂંટણી અધિકારી સાથે પ્રવેશ કરીશ। અને મારામાં કેટલા ફોન બી આવ્યા હતા કે આટલા આપીએ ને અમે આટલા આપીએ ને બીજેપીમાં જોડાઈ જો। હા, મારા પર કેટલાય ફોન આવ્યા। નરેશભાઈ કરીને હતા ખજુરિયાના, એ મારા સવારમાં બી આવ્યા હતા અને સાંજે બી આવ્યા હતા। સંગ્રામસિંહ જસુને લઈને આવ્યા હતા મારે ઘરે, પણ એ વાત નહીં કરી મારી જોડે અને પપ્પાએ તો વાત કરાવતી એવું કરી। એ ફોન પર મને બીજા એ ઓફર કરી હતી, પેલા 15 ની ઓફર કરી, પછી 20 ની, પછી 30 ની, કેટલીક રકમ 15 લાખ, 25 લાખ, 30 લાખ એવી રીતે ઓફર કરતા હતા। સાથે બોલેરો ગાડીની પણ ઓફર કરતા હતા અમે બીજેપી તરફથી, પણ અમે વેચાવા માટે તૈયાર નતા। તો આજે અંદર પ્રવેશ કર્યો ને, અંદર રસ્તામાંથી ઉઠાવી લીધા છે અને પોલીસ પણ કંઈ જવાબ આપતી નથી। તો પોલીસ ધ્યાન શું રાખે છે અંદર? અને પોલીસ અંદર જવાબદારી તો એમની બને ને, પોલીસની જવાબદારી તો બને ને કે અંદર કઈ રીતે ગુમ થયા, કોને ઉઠાવ્યા। હું બીજેપી પર આક્ષેપ કરું છું, કારણ કે મારા પર ફોન આવ્યા હતા। શું નામ તમારું? મારું રાઠવા અજયકુમાર રમેશભાઈ। આપણે સાંભળ્યા હતા જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર, તેમના પુત્ર તેવું કહી રહ્યા છે કે તેમને ફોનથી ધમકીઓ આપવામાં આવી, પૈસા માટેની ઓફરો કરવામાં આવી ને તો પણ તેમના પિતા ન જોડાયા। તો આજે તેઓ જ્યારે આવી રહ્યા હતા જિલ્લા પંચાયત કચેરીએ તે દરમિયાન તેમને કેટલાક ગુંડાઓ ઉઠાવીને લઈ ગયા, જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી તેમણે માંગ કરી છે અને આને લઈને રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।